પાનવાલા રસોઈમાં તમારું સ્વાગત છે। આજે આપણે બનાવશું ગરમીની સિઝન માટે ઠંડો ઠંડો જોતાં જ મોંમાં પાણી આવી જાય એવો સુરતમાં મળતો ગોકુલમ જેવો કોકો। તો ચાલો બનાવીએ ઠંડો ઠંડો કોકો। એના માટે સૌથી પહેલાં એક વાસણમાં 1.5 લીટર ફૂલ ફેટ દૂધ લેશું। હવે તેને ગેસ પર મીડિયમ ફ્લેમ પર ઉકળવા મૂકશું। જ્યારે દૂધ થોડું ગુનગુનું થઈ જાય ત્યારે તેમાંથી 1/4 કપ દૂધ આપણે અલગ બાઉલમાં કાઢશું। હવે તેમાં 3 મોટી ચમચી કોર્નફ્લોર અને 4 મોટી ચમચી કોકો પાવડર નાખશું। મેં કોકો પાવડર ખાંડ વગરનો લીધો છે। હવે તેને બરાબર મિક્સ કરી લેશું અને આપણે એ ધ્યાન રાખશું કે તેમાં ગાંઠા ના પડે। હવે આપણું મિક્સર બરાબર મિક્સ થઈ ગયું છે। હવે તેને થોડું થોડું કરીને દૂધમાં નાખશું અને હલાવતા જશું। તેને સતત હલાવવું જરૂરી છે, નહીં તો તે નીચેથી ચોંટી જશે। હવે તેને સતત હલાવતા મીડિયમ ફ્લેમ પર ઉકળવા રાખશું। જ્યારે તેમાં એક ઉકળો આવી જાય ત્યારે 140 ગ્રામ ખાંડ નાખશું। મેં અહીં મિશ્રી નાખી હતી, તમે ખાંડ પણ નાખી શકો છો। હવે પાછું તેને મીડિયમ ફ્લેમ પર એક ઉકળો આવે ત્યાં સુધી કૂક કરશું। હવે તેમાં એક ઉકળો આવી ગયો છે। હવે આપણે ગેસનો ફ્લેમ બંધ કરી દઈશું અને તેને ઠંડુ થવા દઈશું। આપણે એ ધ્યાન રાખશું કે તેને વચ્ચે વચ્ચે થોડું થોડું હલાવતા રહેશું। હવે જ્યારે કોકો રૂમ ટેમ્પરેચર પર આવી જાય તો તેને 3-4 કલાક માટે ફ્રીઝમાં મૂકશું। 3-4 કલાક પછી આપણો કોકો તૈયાર છે। લો, તૈયાર છે આપણો ગરમીઓમાં શરીરને અને મનને ઠંડક આપે તેવો ગોકુલમ જેવો ચોકલેટી કોકો। મેં તેને વેનીલા આઈસ્ક્રીમ સાથે સર્વ કર્યું છે। તમે ચાહો તો તેને બરફ સાથે સર્વ કરી શકો છો। કોકોની મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો। અને હા, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા।